એવરીવન વાગી ગયા છે આજે તો 7:15 અને અત્યારે ઠેઠ આપણે બ્લોગની શરૂઆત કરવી છે કેમ કે આજે આખો દિવસ દોડાદોડીમાં વહી ગયો. મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ હતી, ધર્મની થઈ ગઈ હતી, એટલે કાંઈ પછી બ્લોગ શૂટ કરવાનું કંઈ થયું જ નહીં. પહેલાં છે ને ધર્મને સાચવ્યો, પછી બીજું બધું કરશું. એટલે અત્યારે એને થોડુંક સારું છે ને એટલે મેં કીધું તો હવે અત્યારે શરૂઆત કરીએ. તો મને નીલભાઈને મેગી ખાવાનું મન હતું તો જો એને કાંદા ટમેટાવાળી મેગી બનાવી દીધી છે. અહીંયા થેપલાનો લોટ બાંધું છું હું, કેમ કે બધાને થોડુંક પપ્પાને ને એને બધાને થોડી મજા ખરાબ થઈ ગઈ છે. અમારા માળમાં જ આખા બધાને તાવનું વાતાવરણ થઈ ગયું છે, મેં પહેલાંય કીધું હતું. એટલે એકને થાય ને એટલે પછી છે ને બધાને આવે. એટલે મેં કીધું થોડુંક આમ ચારે ખવાય એવું થેપલા કે એવું હોય તો મજા આવે. આમ રોટલી ને એવું બધું છે ને ભાવતું નથી હમણાં, તાવ હોય એટલે કડવું મોઢું લાગે. તો મેથી ને ધાણા ને આદુ મરચી ને બધું પીસીને બધું સરસ નાખી દીધું છે. આદુ મરચી નહીં, આદુ મરચું, એટલે મસ્ત ટેસ્ટય આવે અને સરસ. ચાલો હવે આપણે થેપલાનો લોટ ને એવું બધું બાંધી લઈએ અને પછી થેપલા સાથે ખવાય ને એવી મસ્ત લાલ લસણવાળી ચટણી બનાવવાની છે. તો એ પણ હું તમને કહેતી જાઉં કે કઈ રીતે બનાવી, બહુ મજા આવે ખાવાની. ખાલી થેપલા ખાતા હોય ને એમના લુખા, એની કરતાં એ ચટણી ખવાય બહુ જ ફાઇન લાગે, મસ્ત ઝટપટ બની જાય. ચાલો એ પણ આપણે બનાવશું. પહેલાં લોટ બાંધી લઈએ ફટાફટ. તો સૌથી પહેલાં એક પાકેલું અને એકદમ જ લાલ કલર જેવું ટામેટું હોય એવું આપણે લેવાનું છે. અને તેને તમે ખમણીને પણ લઈ શકો છો અથવા આવી રીતે બ્લેન્ડર જાર કે મિક્સચર જારમાં નાખીને તમે આ રીતે પીસી પણ શકો છો. તો અત્યારે હું પીસી રહી છું, નહીંતર હું ખમણીની મદદથી ખમણી પણ લઉં છું. તો આપણું ટામેટું અહીંયા સરસ રીતે પીસાઈ ગયું છે. ત્યારબાદ એક કડાઈ લઈ લીધી છે અને તેની અંદર તેલ મૂકી દીધું છે. તેલમાં રાઈ એડ કરીને ત્યાર પછી હિંગ અને હળદર નાખી દેવાની છે. અને જે લસણવાળી લાલ કલરની ચટણી આવે, એટલે લસણ અને ચટણીને જે ખાંડેલી આપણે કહીએ તેને થોડીક એડ કરવાની છે. ત્યાર પછી આપણી જે ટામેટાની પ્યોરી છે તેને ખૂબ જ સારી રીતે એડ કરી દેવાની છે. ટામેટું લાલ કલરનું હશે તો ચટણીનો કલર પણ ખૂબ જ સારો આવશે અને એકદમ જ ખાવામાં મસ્ત લાગશે. ત્યાર પછી થોડાક મસાલા કરી લઈએ. તો ધાણા જીરું પાવડર એડ કરી દીધું છે, સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે અને તેમાં થોડીક આપણે ખાંડ પણ ઉમેરવાની છે, કારણ કે ટામેટું હોય એ થોડુંક ખટાશવાળું હોય છે. એટલા માટે સ્વાદને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ એડ કરી દીધી છે. બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે. તમે જોશો કે 2 થી 3 જ મિનિટમાં આપણી ચટણી બનીને રેડી થઈ જાય. એકદમ જ ટેસ્ટી લાગે અને ખરેખર ખાવાની પણ ખૂબ જ મજા આવે. તમે પણ બનાવજો. જો થોડી જ વારમાં 2 જ મિનિટમાં આવી રીતે તેલ છૂટું પડી જશે અને આપણી ચટણી મસ્ત રેડી. આમાં ધાણા એડ કરવા હોય તો કરાય, નહીંતર પછી આ રીતે મસ્ત પ્લેનય રખાય. બહુ જ મસ્ત લાગે થેપલા સાથે ખાવાની. તો તમે તે ચોક્કસથી ટ્રાય કરજો. તો જો અહીંયા થેપલા તળાવવા મળ્યા છે, લાલ કલરની ચટણી મસ્ત બની ગઈ ટામેટાની, અને જો મસ્ત થેપલા તે બનવા મળ્યા છે. તો સરસ થેપલા મેં કીધું પહેલાં રાહુલભાઈને બનાવી દઉં અને પછી બીજા વાત. નીલને તો ભાવતા નથી ભાવતા ને? કેમ? તાર મોઢું જ જો, એકવાર તાર મોઢું બતાવી તો બતાવી, એકવાર તાર મોઢું એમ નહીં, હરખું બતાવી દૂરથી. જો તો ઉંદરડા જેવા દાંત બનાવી દીધી, મસ્ત હતી, મને બહુ ભાવે છે. એવું તો બધું બહુ ભાવે જ છે તમને. થેપલા કેમ નથી ભાવતા એ મને નથી ખબર પડતી. કેમ કે બીજાના હાથના મને લે તો એમ કે બાજુવાળા નાશ લઈ આવી. તો અહીંયા જો થેપલા બની ગયા, લાલ ચટણી બની ગઈ ને ધર્મની ડીશમાં જારવાર લઈ લીધું છે ખાવાનું. ધર્મનું ચા દૂધ ને મારું ચા દૂધ લઈ લીધું છે. તારે શું ખાવું છે? કાંઈ નહીં. અમારે જો આ રીસાણો છે. જો અહીંયા અમે બધા યારે બેસી ગયા છીએ જમવા. ક્યાં? દેશમાં? મમ્મી ને બધાય બેસી ગયા છે જમવા, પપ્પા ને બધાય. પણ કોઈને બહુ ભાવતું નથી. કા તાવ આવ્યો છે? ભાવે? ના અમારે છે ને આખો માળ જ લેવાઈ ગયો છે બધાને કરે. શરૂ કરીને અને ઠેઠ સુધી આખા માળમાં જ તે તાવ આવી ગયો છે. એકને આવે ને એટલે બધાને આવે. ચાલો કાંઈ નહીં, આપણે તો થેપલા ખાઈ લઈ. મેં તો થેપલા શેકીને પછી ઉપર થોડું ઘી લગાડી દીધું છે. તેલવાળા નથી કર્યા, એસિડિટી બહુ થઈ જાય છે, એટલે આછું ઘી લગાડી દીધું છે અને ખાલી શેકી નાખ્યા છે. એટલું જ કર્યું છે. ચાલો જો જમીને ફ્રી થઈ ગયા, બધું મુકાઈ ગયું. મેહુલના થેપલા બાકી છે અને આ બાજુ અહીંયા આ બે શું કરે છે? અમે આ વસ્તુ મને શું છે? શું બનાવસ? આ શું છે? કહી દો.
બારી ઈ નથી આ છે ટોયલેટ ટોયલેટ બનાવ્યા આ મારું ટોયલેટ અને એને તો ટોયલેટ ને રાજા બનાવ્યો છે છે કાવલ તાર પપ્પા લાવ્યા ઈ છે હા જા મેહુલ રમકડું લાવ્યા ને આમાંથી બનાવવાનું છે ઘરને પણ આ તો તમે હાવ સુવડાવી દીધો આમાં કેમ આપેલું છે આમ ઊભું એમ બનાવવાનું છે જો આમ ઈ અમે ગમ તેમ અમે પેલા એવું બનાવ્યું આવું જો આ ટાઈપનું નાનું બની જાય મસ્ત અમારે એવું એમાં કઈ કામ ન હોય ઓ ભાઈ તે શું બનાવ્યું અને જો ઘર બનાવ્યું હા હા ઘર બનાવ્યું અને અમારા ધર્મભાઈ તો સુતા ને સુતા છે મજા ન હોય એટલે એ સુતા રહે ને જ્યારે મજા આવી જાય એટલે પાછું મળે ઠેકડા મારવા કા હા બાળકોને મજા ન હોય ને એટલે આપણને ઘરમાં એમ થાય કે ઓહો કઈ છે જ નહીં એમ આરામથી સુતા રહે આપણને જરાય ન ગમે પણ અમારે એક બાળક છે ને હજી જો અપ્પુ ને ના ભાઈ ધમુ ફૂલણશી કાકડો કોણ છે